રાજકોટ શહેરમાં ફરી એક વખત ભાજપના નેતાઓના કાંડ સામે આવ્યા છે. તો ભાજપ વોર્ડ નંબર 14ના પ્રમુખ બનવા માટે જન્મ પ્રમાણપત્રમાં ચેડા કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ભાજપના નેતા વિપુલ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે જન્મનું નકલી પ્રમાણપત્ર રજૂ કર્યું છે. તો આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ નિવેદન આપ્યું છે અને મોટા આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ખાવા પીવાની ચીજોથી માંડી અનેક દસ્તાવેજો નકલી સામે આવી રહ્યા છે. તો વોર્ડ પ્રમુખ બનવા માટે બીજેપીના જ મહામંત્રીએ કારસ્તાન કર્યું છે. જન્મનું પ્રમાણપત્ર નકલી બનાવી તેમાં કોર્પોરેશનના અધિકારીની પણ સંડોવણી બહાર આવશે તો જન્મ મરણ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવા પણ કોંગ્રેસે માંગ કરી છે. નકલી પ્રમાણપત્રો રજૂ કરાય છે, શું કહેશો આ બાબતે? ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં. ચારે બાજુ ડુપ્લિકેટ. ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે, આનાથી વિશેષ કોઈ ન હોઈ શકે. ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે, એમાંય છેડછાડ કરવામાં આવી છે. એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે. ખરેખર આ ગંભીર બાબત છે. આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે. ખાવા પીવાનું ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ. પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે, એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે. ખરેખર આ ગેરવ્યાજબી વાત છે. ખાસ તો કોર્પોરેશનના જે જન્મ મરણના દાખલા દસ્તાવેજમાં છેડા કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે એને પણ આમાં સુધારો વધારો કર્યો છે, એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે જે જન્મ મરણના દસ્તાવેજો છે, કાગળિયા છે, આધાર કાર્ડ છે, એમાં ચેડા કરવામાં આવ્યા છે. આ તો એક સામે આવ્યું, આવા અનેક ચેડા પણ થયા હોઈ શકે. તો પોલીસ ફરિયાદ થવી જોઈએ. ખરેખર અમારે તો કોંગ્રેસ પક્ષની પોલીસ કમિશનરને પણ આજે આ જ બારામાં રજૂઆત કરવી છે કે જે તે જન્મ મરણના અધિકારી છે એને ચેડા કર્યા છે એની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી માગણી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.